વનરાજનો વારસ, બે સિંહોની સ્પર્ધા। એક ઘટાદાર અને વિશાળ ગીરના જંગલમાં બે યુવાન સિંહો રહેતા હતા। એકનું નામ કેસરી અને બીજાનું નામ આર્યમન હતું। બંને ખૂબ જ બહાદુર હતા અને બંનેને જંગલનો નવો રાજા બનવાની ઈચ્છા હતી। આખું જંગલ તેમની શક્તિ અને પ્રતિભાની ચર્ચા કરતું હતું। જંગલના વૃદ્ધ રાજા વનરાજે નિવૃત્ત થવાનો નિર્ણય લીધો। તેમણે કેસરી અને આર્યમનને બોલાવ્યા। વનરાજે કહ્યું, રાજા બનવા માટે માત્ર શક્તિ જ નહીં, પણ બુદ્ધિ અને સંયમ પણ જોઈએ। હું તમારી 3 કસોટીઓ લઈશ। કેસરી આ સાંભળીને ઉત્સાહિત થઈ ગયો। પ્રથમ કસોટી હતી શક્તિનું પ્રદર્શન। વનરાજે જંગલની વચ્ચે પડેલા એક વિશાળ પથ્થરને નદી સુધી લઈ જવાનું કહ્યું। કેસરી અને આર્યમન બંને પથ્થર પાસે પહોંચ્યા। જંગલના બધા પ્રાણીઓ આ જોવા ભેગા થયા હતા। કેસરીએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી। તેણે પથ્થરને ધક્કો માર્યો, તેના સ્નાયુઓ ફૂલી ગયા અને જમીન ધ્રુજવા લાગી। ઘણી મહેનત પછી તે પથ્થરને થોડો ખસેડી શક્યો, પણ તે ખૂબ જ થાકી ગયો હતો। આર્યમને પથ્થરને ધક્કો મારવાને બદલે આસપાસ જોયો। તેને એક મજબૂત લાકડું મળ્યું। તેણે તે લાકડાનો ઉપયોગ ઉચ્ચાલન લેવડ તરીકે કર્યો અને ખૂબ જ ઓછી તાકાતથી પથ્થરને ગબડાવીને નદી સુધી પહોંચાડી દીધો। બીજી કસોટી ઝડપની હતી। પહાડની ટોચ પરથી પડતા સોનેરી પાંદડાને જમીન પર પડતા પહેલા પકડવાનું હતું। પવન ખૂબ જ તેજ હતો। કેસરી પાંદડાની પાછળ ખૂબ જ ઝડપથી દોડ્યો, પણ પાંદડું પવનમાં ફંગોળાઈ ગયું। આર્યમન દોડવાને બદલે નીચે ઊભો રહ્યો। તેણે પવનની દિશા પારખી અને પાંદડું ક્યાં પડશે તેનો અંદાજ લગાવ્યો। જેવું પાંદડું નીચે આવ્યું, આર્યમને હળવેથી તેને પોતાના મોઢામાં પકડી લીધું। છેલ્લી અને સૌથી મહત્વની કસોટી બાકી હતી। અચાનક જંગલમાં જોરદાર વરસાદ અને વાવાઝોડું આવ્યું। વનરાજે જોયું કે એક ઝાડ પરથી નાની ચકલીનો માળો નીચે પડી રહ્યો હતો। કેસરી પવનને રોકવા માટે ગર્જના કરવા લાગ્યો, પણ તેનાથી કંઈ વળ્યું નહીં। આર્યમન તરત જ માળા પાસે ગયો અને તેણે પોતાના વિશાળ પંજાઓ વડે માળાને ઢાંકી દીધો, જેથી માળો નીચે ન પડે અને ચકલીના બચ્ચા ભીંજાય નહીં। વરસાદ રોકાયો ત્યારે રાજા વનરાજ આવ્યા। તેમણે જાહેર કર્યું, જે શક્તિનો ઉપયોગ રક્ષણ માટે કરે છે અને મુશ્કેલીમાં બુદ્ધિ વાપરે છે, તે જ સાચો રાજા છે। વનરાજે આર્યમનને જંગલનો નવો રાજા બનાવ્યો।